નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે ભાગ્યશાળી પુરુષોના આવા કંઈક 11 સંકેતો. દરેક વ્યક્તિના શરીરની રચના અલગ અલગ હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરની રચના અને શરીર પરના ચોક્કસ નિશાન કોઈપણ પુરુષ કે સ્ત્રીના જીવન અને ભાગ્યને જાહેર કરી શકે છે. શરીર પરના કેટલાક નિશાન વ્યક્તિના જીવનમાં દુર્લભ સંયોગોને પણ જાહેર કરે છે. આજે અમે તમને એવા નિશાનો અને શરીરના ભાગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિના જીવનમાં સીધા સંપત્તિ સાથે સંબંધિત છે. એટલે કે તમારું નસીબ ધનવાન બનવાનું છે કે નહીં. આજના ભૌતિકવાદી વિશ્વમાં સંપત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેકને તેની જરૂર હોય છે, પછી ભલે તે ગરીબ હોય કે અમીર. પૈસા વિના ન તો ધાર્મિક ક્રિયાઓ કરી શકાય છે કે ન તો કર્મ કરી શકાય છે. પૈસા વિના આપણે ભૂખ્યા વ્યક્તિની ભૂખ પણ સંતોષી શકતા નથી. સામુદ્રિક શાસ્ત્રમાં વર્ણવેલ આ નિશાનો અને શરીરની રચનાના આધારે તે નક્કી કરી શકાય છે કે કયો માણસ ખૂબ ભાગ્યશાળી છે અને કોનું જીવન સંપત્તિ માટે નક્કી છે. આ લોકો ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ તેમના પરિવાર અને જીવનસાથીઓ માટે પણ ખૂબ ભાગ્યશાળી હોય છે. આને કારણે તેમનો આખો પરિવાર સુખી જીવન જીવે છે. તો ચાલો પુરુષોના શરીર પરના શરીરના લક્ષણો અને નિશાનો શોધી કાઢીએ જે તેમના સારા નસીબને દર્શાવે છે. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, સદ્ગુણી બાળક. જે વ્યક્તિનું બાળક ગુણોથી સંપન્ન છે તે કોઈ ઓછું ભાગ્યશાળી નથી. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું બાળક શિક્ષિત હોય અને તેના માતાપિતાનો આદર કરે છે તેનું વૃદ્ધાવસ્થા સુખી રહેશે. આવા વ્યક્તિઓ વૃદ્ધાવસ્થામાં પણ સુખનો આનંદ માણે છે અને મૃત્યુ પછીના જીવનમાં શુભ પરિણામો મેળવે છે. તેથી એવું પણ કહેવામાં આવે છે કે જો પુત્ર સારો પુત્ર હોય તો સંપત્તિ એકઠી થાય છે, જો પુત્ર ખરાબ પુત્ર હોય તો સંપત્તિનો નાશ થાય છે. આનો અર્થ એ છે કે જો બાળક સારો પુત્ર હોય તો ઘરમાં સંપત્તિ એકઠી કરવાની જરૂર નથી કારણ કે તે પોતે પૈસા કમાશે અને ધનવાન બનશે. જો કે જો બાળક ખરાબ પુત્ર હોય તો સંચિત સંપત્તિનો બગાડ થશે. સંપત્તિ પણ ખોવાઈ જાય છે. નંબર 2, સુકન્યા પત્ની શોધવી. સુકન્યા પત્ની શોધવી એ પુરુષ માટે ખૂબ જ ભાગ્યશાળી સંકેત છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે સ્ત્રી પોતાના પરિવારની ગરિમાનું સન્માન કરતી વખતે કામ કરે છે તે સુકન્યા છે. સુકન્યા સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ ટૂંકું જીવન જીવી શકે છે, પરંતુ તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ અને શાંતિ રહેશે.
આજકાલ સારા જીવનસાથી શોધવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કળિયુગના આ યુગમાં સુકન્યા પત્ની શોધવી એ ભાગ્યશાળી પુરુષથી ઓછું માનવામાં આવતું નથી. નંબર 3. ખાસ શરીર રચના. કાચબાના આકારની પીઠ ધરાવતો પુરુષ ખૂબ જ ધનવાન અને ભાગ્યશાળી માનવામાં આવે છે. વ્યક્તિની હથેળીના મધ્યમાં તલ વાહનોની સુવિધા અને મહાન સામાજિક સન્માન આપે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પહોળી છાતી અને લાંબા નાક ધરાવતા પુરુષો ખૂબ જ નાની ઉંમરે મોટી સફળતા પ્રાપ્ત કરે છે. જો પુરુષની તર્જની આંગળી તેના અંગૂઠા કરતાં લાંબી હોય તો તેને સારું જીવન મળે તેવી અપેક્ષા છે. નંબર 4. વધુ પડતા છાતીના વાળ અને અન્ય શુભ સંકેતો. છાતીના વાળ ધરાવતા પુરુષોને અપાર સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે. આવા વ્યક્તિઓ કુદરતી રીતે સંતુષ્ટ હોય છે અને સ્વતંત્રતાથી પોતાનું જીવન જીવે છે. જેમના પગમાં કમળ અથવા રથ જેવા શુભ પ્રતીકો હોય છે તેમનું જીવન ખુશીઓથી ભરેલું હોવાનું કહેવાય છે. વધુમાં 6 આંગળીઓ ધરાવતા પુરુષો અત્યંત મહેનતુ હોય છે. આ લાક્ષણિકતા તેમના નાણાકીય જીવનને મજબૂત બનાવે છે. આવા લોકોને જીવનમાં ક્યારેય આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. જો કોઈ પુરુષના પગ નરમ અને લાલ હોય અને હંમેશા પરસેવાથી મુક્ત હોય તો તેઓ જીવનની સુખસુવિધાઓનો આનંદ માણે છે. આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે. નંબર 5. પગ અને શરીરની ખાસ વિશેષતાઓ. જો કોઈ પુરુષનો નાનો અંગૂઠો અંગૂઠા કરતાં લાંબો હોય તો તેઓ ખૂબ જ ધનવાન હોવાનું કહેવાય છે. લાંબા, જાડા અને મજબૂત જાંઘવાળા પુરુષો હંમેશા સારા નસીબવાળા હોવાનું કહેવાય છે. પહોળા અને મજબૂત ખભાવાળા પુરુષો શાંતિપૂર્ણ જીવન જીવે છે અને તેમની મહેનત પર આધાર રાખે છે. નંબર 6. ગરદન અને હથેળીનો ચોક્કસ આકાર. ટૂંકી અને સામાન્ય કદની ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે. ટૂંકી ગરદનવાળા પુરુષો ખૂબ લાંબા નથી હોતા, ઘણા પૈસા કમાતા હોય છે અને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. ફૂલેલી હથેળી અથવા હથેળીનો મધ્ય ભાગ ધરાવતા પુરુષો ખૂબ જ ઉદાર હોય છે. તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા અને સુખ અને શાંતિથી ભરેલું જીવન જીવવા માટે તૈયાર રહે છે. નંબર 7. નાના અંગૂઠાનું ખાસ મહત્વ. જે પુરુષોનો નાનો અંગૂઠો બીજા બધા અંગૂઠા કરતાં લાંબો હોય છે તેમના જીવનમાં ક્યારેય આર્થિક કટોકટીનો સામનો કરવો પડતો નથી. આવા લોકો ખૂબ પૈસા કમાય છે અને હંમેશા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તેમને સુખ સુવિધાઓની કોઈ કમી નથી હોતી અને તેઓ ખૂબ જ આરામદાયક જીવન જીવે છે. નંબર 8. હાથ પર શુભ સંકેતોનું મહત્વ. હાથ પર શંખ, ચક્ર, ગધેડા, રથ અથવા તીરના સંકેત ધરાવતા પુરુષોને તેમના જીવનના કોઈને કોઈ ક્ષેત્રમાં શાસન કરવાનો અધિકાર ચોક્કસ મળે છે. આવા લોકોને જમીન અને મકાન બાંધકામમાં ખૂબ સફળતા મળે છે. દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરોમાં રહે છે, તેમના જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરપૂર બનાવે છે. નંબર 9. ત્રિકોણ સંકેત અને ભાગ્યશાળી પગ. હાથ પર ત્રિકોણ સંકેત ધરાવતા પુરુષો તેમના પરિવારમાં ગૌરવ લાવે છે. આવા લોકો આરામ અને સુખદ સ્વભાવથી ધન્ય હોય છે, જે દરેકને આકર્ષિત કરે છે. આ લોકો તેમના પરિવારની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં રહે છે અને તેમના ભાગ્યમાં રાજયોગ લખાયેલો છે. વધુમાં, જેમના પગ પર છછુંદર હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને રાજાઓની જેમ પોતાનું જીવન જીવે છે. આવા લોકો બધી જ સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે. નંબર 10. ખાસ માથા અને કપાળની રચના. ગોળાકાર માથા અને પહોળા કપાળવાળા પુરુષો ખૂબ પ્રભાવશાળી હોય છે અને તેમના પરિવારને દરેક પ્રકારની ખુશીઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. વાદળી કમળ જેવી સુંદર આંખો અને ઘૂંટણ સુધી હાથ ધરાવતા પુરુષો સુખી જીવનનો આનંદ માણે છે.
આવા વ્યક્તિઓ જે પણ કાર્ય કરે છે તેમાં ખ્યાતિ અને સફળતાનો આશીર્વાદ મેળવે છે. તેમના જીવનસાથી સાથેના સંબંધો સુમેળભર્યા રહે છે. તેમનું લગ્નજીવન ખૂબ જ સુખી હોય છે. તેમના જીવનમાં રોમાન્સનું ખાસ સ્થાન હોય છે અને તેઓ સંપૂર્ણ આનંદ અને સંતોષ સાથે પોતાનું જીવન જીવે છે. નંબર 11 સ્વસ્થ શરીર અને મન ભાગ્યની સૌથી મોટી નિશાની. સ્વસ્થ શરીર અને મન હોવું એ સારા નસીબની સૌથી મોટી નિશાની છે. શાસ્ત્રો જણાવે છે કે સારા નસીબની પહેલી નિશાની સ્વસ્થ શરીર છે, કારણ કે સ્વસ્થ શરીર જીવનની ખુશીનો અંતિમ સ્ત્રોત છે. જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તે પૈસા કમાઈ શકતો નથી કે પોતાની સંપત્તિનો આનંદ માણી શકતો નથી. જેઓ સ્વસ્થ શરીર જાળવી રાખે છે તેઓએ પોતાને અત્યંત ભાગ્યશાળી માનવું જોઈએ. સ્થિર આવક એ સારા નસીબની નિશાની છે. સ્થિર આવક એ સારા નસીબની નોંધપાત્ર નિશાની માનવામાં આવે છે. જો તમને અચાનક કોઈ સ્ત્રોતમાંથી મોટી રકમ મળે છે, જેનાથી સ્થિર આવક થાય છે, તો તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે. જેમને પૈસા મળે છે પણ તે ટકતા નથી તેમણે ઓળખવું જોઈએ કે તેઓ ખરેખર સદ્ગુણી નથી. આ એટલા માટે છે કારણ કે તેઓએ કોઈ ખોટું કામ કર્યું છે, જેનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થયા છે. જો તમારે વારંવાર નોકરી બદલવી પડી રહી હોય તો આને પણ એક સંકેત માનવો જોઈએ કે તમે ભૂલ કરી છે. આ જ કારણ છે કે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા કામમાં અવરોધો આવી રહ્યા છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.